વિદ્યાર્થીઓ હવે આજે અત્યારે આપણે ઇમ્પોર્ટન્ટ એવી બીજી ટોપિક જે ફેરોમેગ્નેટિઝમ વિશે જોવાના છે. તો ફેરોમેગ્નેટિઝમ એટલે શું? તો પહેલા તો ફેરોમેગ્નેટિઝમની જે સસેપ્ટિબિલિટી એ ધન આવે અને એનું મૂલ્ય એ ઘણું વધુ હોય છે. બીજું ઉદાહરણ તરીકે કોણ આવે? તો ઉદાહરણ તરીકે કોબાલ્ટ, લોખંડ, બીજી લોખંડ, કોબાલ્ટ, નિકલ વગેરે વગેરે એ આના ઉદાહરણ છે. વિદ્યાર્થીઓ, જો આપણે ફેરોમેગ્નેટિક પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો શું થાય? તો એ સમજીએ. તો આ ચુંબક છે. આપણે જાણીએ છીએ કે ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર અંદર S થી N અને બહાર N થી S તરફનું હોય છે. તો બીજું કે ધ્રુવ આગળ ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય અને ધ્રુવથી ચુંબકીય ક્ષેત્ર દૂર એ નિર્બળ હોય. તો અહીં આ ફેરોમેગ્નેટિક પદાર્થને મૂકું છું તો શું થશે? તો ફેરોમેગ્નેટિક પદાર્થ એ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર મતલબ કે ગજિયા ચુંબક ની નજીક આવશે. એટલે ફેરોમેગ્નેટિક પદાર્થની જે દિશા છે એ દિશા કઈ દિશામાં ગતિ કરે? તો એ નિર્બળ થી પ્રબળની દિશામાં ગતિ કરે. તો બીજા શબ્દમાં કહીએ તો ગજ્ય ચુંબક અને ફેરોમેગ્નેટિક પદાર્થ વચ્ચે શું થશે? તો અહીં થશે આકર્ષણ. કયા પ્રકારનું? તો અહીંયા પ્રબળ આકર્ષણ થશે. જો આપણે હવે એ ફેરોમેગ્નેટિક પદાર્થને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો શું થાય? તો નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એ જે ફેરોમેગ્નેટિક પદાર્થની જે આ વચ્ચે છે એ ચુંબકીય ક્ષેત્ર ની ગીચતા એ અહીં પ્રબળ અથવા તો એની સંખ્યા એ ઘણી વધી જાય છે. અને જો અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો હવે અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવા પહેલા આપણે થોડીક વસ્તુ જાણવી પડે કે જે રીતના પેરામેગ્નેટિક પદાર્થની મેગ્નેટાઇઝેશન શૂન્ય ન હતી, મતલબ કે પેરામેગ્નેટિક પદાર્થ એ ચુંબકીય ચાર્જ માત્રા ધરાવતો હતો, તે જ રીતે ફેરોમેગ્નેટિક પદાર્થની પણ ચુંબકીય ચાર્જ માત્રા શૂન્ય નથી, મતલબ એ પણ ચુંબકીય ચાર્જ માત્રા ધરાવે છે. તો એ કેવી રીતના સમજાય? તો હું એક ડોમેન્સ વોલ લઉં છું જેમાં ઘણી બધી એવી આ ડોમેન્સ છે. એ ડોમેન્સની જે સ્પિન છે એ બધાની જ અસ્તવ્યસ્ત છે. કોઈ બી એ કહી શકાય કે પ્રોપર અક્ષ તરફ નથી જઈ રહ્યું. જ્યારે તમે અનિયમિત અથવા તો બાહ્ય ચુંબકીય ક્ષેત્ર આપ્યું ન હોય ત્યારે. હવે આ જે ડોમેન્સ જે વોલ છે એ ડોમેન નું જે પરિમાણ છે એ યાદ રાખજો, એ પરિમાણ 1 મિલીમીટર છે અને એક ડોમેનમાં આશરે 10 ની ઘાત 11
જેટલા પરમાણુઓ હોય છે. હવે જો હું આમાં બાહ્ય ચુંબકીય ક્ષેત્ર આપીશ, પહેલા નહીં હતું તો આવી આકૃતિ હતી, પણ હવે જો બાહ્ય ચુંબકીય ક્ષેત્ર આપું તો શું થાય? તો અંદરની જે ડોમેન્સ જે છે એ બધી ધીરે ધીરે થઈને એક જ થઈ જશે. અને આ જે બધી સ્પિન છે એ બધા એક જ દિશામાં ગોઠવાઈ જશે. એટલે મને આકૃતિ હવે કેવા પ્રકારની દેખાય? તો ચુંબકીય ક્ષેત્ર જે દિશામાં જાય એ દિશામાં આ બધી સ્પિન એ ગોઠવવાનો પ્રયત્ન કરશે. તો આકૃતિના અંતે કહેવાય કે ડોમેન્સ જેવો ઘણી બધી હતી, તેમાંની હવે આ એક જ એટલે વિરાટ સ્વરૂપ ડોમેન્સ મોલે એક ધારણ કર્યું એમ કહી શકાય. વિદ્યાર્થીઓ, આ જે આપણે જોયું કે અહીં બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં ફેરોમેગ્નેટિક પદાર્થને આપણે લાવીએ તો એક પ્રબળ આકર્ષણ બળ અનુભવે. જો એક પ્રબળ આકર્ષણ બળ અનુભવતું હોય તો કહી શકાય કે આ ફેરોમેગ્નેટિક પદાર્થ એક પ્રકારનો લોહ ચુંબકીય પદાર્થ છે. તો આ જે ફેરોમેગ્નેટિક પદાર્થ છે, ફેરોમેગ્નેટિઝમ પદાર્થ, જેના બે ભાગ પડે છે, એક હાર્ડ ફેરોમેગ્નેટિઝમ પદાર્થ અને બીજો સોફ્ટ મેગ્નેટિઝમ પદાર્થ, સોફ્ટ ફેરોમેગ્નેટિઝમ પદાર્થ. હવે હાર્ડ ફેરોમેગ્નેટિઝમ એટલે શું? હાર્ડ ફેરોમેગ્નેટિઝમ એટલે કેવો પદાર્થ કે જો આપણે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દૂર કરવામાં આવે તો પણ એનું જે ચુંબકીય ક્ષેત્ર એનું એટલે કોનું? ફેરોમેગ્નેટિક પદાર્થ ચુંબકીય ક્ષેત્ર થોડું તો રહેશે જ. હવે આનું ઉદાહરણ કોણ આવે? તો આનું ઉદાહરણ આવે એલ્કીનો. બરાબર? તો એલ્નિકો એટલે તે શાનું બનેલું હોય? એલ્યુમિનિયમ, નિકલ, કોબાલ્ટ અને લોખંડનું. બીજું, જો આપણે સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થમાં જો આપણે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દૂર કરવામાં આવે તો એનું જે ચુંબકીય ક્ષેત્ર એનું એટલે કોનું? ફેરોમેગ્નેટિઝમ પદાર્થ. એ ચુંબકીય ક્ષેત્ર એ અદ્રશ્ય થઈ જશે. તો એનું ઉદાહરણ કોણ આવે? તો એનું ઉદાહરણ આવશે નરમ લોખંડનો ટુકડો આવશે. ચાલો, હવે આ જે ફેરોમેગ્નેટિઝમ માટે એક ક્યુરીએ એક સૂત્ર દર્શાવ્યું, જ્યાં સસેપ્ટિબિલિટી બરાબર C ક્યુરી અચળાંકના છેદમાં T માઈનસ Tc, જેમાં Tc ને એક ક્યુરી તાપમાન કહેવાય છે. ક્યુરી તાપમાન, જેમાં T અને Tc માં T ની વેલ્યુ વધારે હશે. હવે આ શું છે? તો ફેરોમેગ્નેટિક પદાર્થ એ તાપમાન ઉપર આધારિત છે. જો આપણે એનું પૂરતું ઊંચું તાપમાન લાવવામાં આવે તો એ ફેરોમેગ્નેટિક પદાર્થ પેરામેગ્નેટિક પદાર્થમાં રૂપાંતર પામે. શું? ફેરોમેગ્નેટિક પદાર્થ પેરામાં રૂપાંતર પામે. એ સ્થિતિ આગળનું તાપમાનને ક્યુરી તાપમાન તરીકે ઓળખાય છે. ને એ સ્થિતિમાં ડોમેન્સનું માળખું તાપમાન વધતાની સાથે વિખેરાઈ જાય. મતલબ કે આ જે સમાન ચુંબકીય ક્ષેત્રમાં જે હતી તે પરિસ્થિતિ થોડી અસ્તવ્યસ્ત થવા માંડશે. બરાબર? એટલે કે આ આકૃતિ જે છે ફેરોમેગ્નેટિકની છે, અસ્તવ્યસ્તમાં જતી રહેશે, પાછી પેરામેગ્નેટિક પદાર્થમાં જતું રહેશે. તો સિમ્પલ, ક્યુરી તાપમાન એટલે કે એવું તાપમાન કે જ્યારે પદાર્થ એ ફેરોમેગ્નેટિક પદાર્થમાંથી કયામાં રૂપાંતર પામે? ફેરોમાંથી પેરામાં રૂપાંતર પામે. ચાલો, તો ફેરોમેગ્નેટિક પદાર્થમાં આટલી જ વાત કરેલી છે. હવે જે આપણે મેઇન સમજવાનું છે કે ડાઈ, પેરા અને ફેર મેગ્નેટિક પદાર્થનું યોગ્ય
ઉદાહરણ આપણે સમજવાનું છે. તો હવે આપણે એનો તફાવત સમજવાનો છે. તો પહેલા ડાયમેગ્નેટિક, પેરામેગ્નેટિક અને ફેરા. ચાલો તો પહેલામાં આપણે સસેપ્ટિબિલિટીની વાત કરીએ. ચાલો, ડાયમેગ્નેટિક પદાર્થમાં સસેપ્ટિબિલિટી ઋણ આપતી અને એનું મૂલ્ય નાનું હતું. જ્યારે પેરામેગ્નેટિક પદાર્થની સસેપ્ટિબિલિટી ધન આવતી અને એનું મૂલ્ય મોટું હતું. જ્યારે ફેરામાં સસેપ્ટિબિલિટી ધન અને એનું મૂલ્ય ઘણું જ મોટું હતું. બરાબર છે ને? બરાબર છે કે મૂલ્ય મોટું. ચાલો, ડાયમેગ્નેટિકમાં મૂલ્ય નાનું, મારું આમાં ભૂલ પડી, આમાં નાનું આવશે. બીજું ઉદાહરણ છે. તો બીજામાં આપણે લઈએ છીએ ઉદાહરણ ડાયમેગ્નેટિક પદાર્થમાં, ઉદાહરણ તરીકે સોનું, ચાંદી, તાંબુ વગેરે. પેરામેગ્નેટિક પદાર્થમાં StPa, ઓક્સિજન, પછી એલ્યુમિનિયમ વગેરે. ફેરોમેગ્નેટિક પદાર્થમાં લોખંડ, નિકલ વગેરે. ત્રીજું, જ્યારે આપણે એને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે, બાહ્ય ચુંબકીય ક્ષેત્ર એટલે કે ગજિયા ચુંબકમાં જો આપણે એને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો એ જે ડાયમેગ્નેટિક પદાર્થ છે એનું ચુંબકીય ક્ષેત્ર એ નિર્બળથી પ્રબળ તરફ જશે. એટલે કે પ્રબળ થી નિર્બળ તરફ એટલે કે દૂર જશે. એટલે કે અહીંયા અપાકર્ષણ પણ તે પણ નહીવત એટલે કે ઓછા પ્રમાણમાં અપાકર્ષણ અનુભવશે. પેરામેગ્નેટિક પદાર્થને જો આપણે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તે નિર્બળથી પ્રબળ એના તરફ આવે, ગજિયા ચુંબકની તરફ. એટલે એની દિશા નિર્બળથી પ્રબળ તરફની છે અને તેથી તે આકર્ષણ અનુભવે છે, પણ તે પણ કેવું? નહીવત એટલે કે ઓછા પ્રમાણમાં. ફેરોમેગ્નેટિક પદાર્થ પણ નિર્બળથી પ્રબળ તરફ જ જાય છે એટલે તેમાં પણ આકર્ષણ થાય. આકર્ષણ એ ખૂબ જ વધારે પ્રમાણમાં એટલે કે પ્રબળ હોય છે. ચાલો, ચોથું મુદ્દો. જો આપણે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો નિયમિત ચુંબકીય ક્ષેત્રની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખા વિશે શું કહી શકીએ? તો ડાયમેગ્નેટિક પદાર્થમાં ચુંબકીય ક્ષેત્ર રેખા ઓછી એટલે કે નહીવત જેવી છે. પેરામેગ્નેટિક પદાર્થમાં વધુ હોય અને ફેરોમેગ્નેટિક પદાર્થમાં ખૂબ જ વધારે હોય છે. પાછું ચુંબકીય ચાક માત્રાની હું વાત કરું તો ડાયમેગ્નેટિક પદાર્થની ચુંબકીય ચાક માત્રા એ શૂન્ય હોય છે. પેરામેગ્નેટિક પદાર્થની ચુંબકીય ચાક માત્રા શૂન્ય હોતી નથી, કારણ કે એ જે કાયમી છે જેનો આધાર ઇલેક્ટ્રોનની કક્ષીય ગતિ ઉપર આધારિત છે, અને ફેરોમેગ્નેટિક પદાર્થની પણ ચુંબકીય ચાક માત્રા શૂન્ય હોતી નથી, જેનો આધાર ઇલેક્ટ્રોનની સ્પિનની ગતિ ઉપર એનો આધાર રહેલો હોય છે. તો વિદ્યાર્થીઓ, આ રીતે આપણે ડાય, પેરા અને ફેરા વિશેનો તફાવત સમજ્યા.
અને ફેરોમેગ્નેટિક પદાર્થ એટલે શું એ પણ આપણે જોયું.